નસવાડી ખાતે વકફ સુધારા તથા યુસીસીના કાળા કાયદાના વિરોધમાં નસવાડી મુસ્લિમ સમાજના લોકો દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ મૌન રેલી નસવાડીની જામા મસ્જિદથી મામલતદાર ઓફિસ ખાતે પૂર્ણ કરવામાં આવી। આ મૌન રેલીમાં નસવાડીના ઉલમાએ કિરામ અને મુસ્લિમ સમાજના આગેવાનો અને દરેક વિસ્તારના આગેવાનો, સામાજિક કાર્યકરો, પુરુષો, મહિલાઓ, બાળકો, વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઈ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા યુસીસીનો જે નવો કાયદો લાવવામાં આવ્યો છે તેના વિરુદ્ધની અંદર નસવાડીના મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે જે પહેલગામની અંદર આતંકી હુમલો થયો છે એ મૃતકના પરિવારજનોને પણ આશ્વાસન તથા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ આ રેલી સ્વરૂપે આજે નીકળેલા હતા। જ્યારે 2009ની અંદર ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોની અંદર સરકારે જાહેર કરેલું હતું કે વકફની અંદર જેટલા પણ દબાણો છે એ દબાણોને દૂર કરવા માટે RK રહેમાનની કમિટી દ્વારા જે બહાર પાડેલી યોજનાઓ હતી તેના મુજબ દબાણો દૂર કરીશું અને 2020ની અંદર જ્યારે મુખ્તાર અબ્બાસ નકવી જ્યારે લઘુમતી મોરચાના પ્રમુખ હતા, જે મંત્રી હતા, ત્યારે તેમણે પણ કહ્યું હતું કે 100% ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે વકફની અંદર, તો હવે પછીને વકફના કાગળો માંગીને મુસ્લિમો સાથે જે અત્યારે નવા કાગળો માંગી રહ્યા છે તે શેની માટે માંગી રહ્યા છે? હિન્દુ મુસ્લિમ સમાજને ઘર્ષણ કરાવવા માટે આ સીધું સરકારનું એક માળખું હોય તેવું દેખાઈ આવે છે। જ્યારે વકફની અંદર 9 લાખ કરોડ રૂપિયાની પ્રોપર્ટી સાથે ભારત દેશની અંદર 3જા નંબર પર જો પ્રોપર્ટી આવતી હોય વકફની, તો આ પ્રોપર્ટીને સાચવી રાખવી, જે મુસ્લિમ સમાજના લોકોએ દાન કરેલી છે, જે લીલા કરેલી જમીન છે, એ જમીન પર સરકારનો અધિકાર નથી અને માત્ર ને માત્ર મુસ્લિમ સમાજનો જ અધિકાર છે, તે દર્શાવવા માટે આજે રેલી નીકળી હતી। અને ખાસ કરીને જે હિન્દુ ટ્રસ્ટની અંદર કોઈ મુસ્લિમ જવા માટે તૈયાર નથી, એ રીતે કોઈ મુસ્લિમ ટ્રસ્ટની અંદર કોઈ હિન્દુ ન આવે એવી પણ આશાઓ રાખે છે શાહિદ મંસૂરી। સાથે સાથે તિલકવાડામાં પણ યુસીસી અને વકફ સુધારાના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા એક મૌન રેલીનું આયોજન કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।
मुस्लिम पर्सनल लॉ बोर्ड करके हिंदुस्तान में कायदा जो चल रहा है, उस कायदे को भारत देश की कोर्ट, सुप्रीम कोर्ट हो या हाई कोर्ट हो, सभी कोर्ट उस मुस्लिम पर्सनल लॉ बोर्ड को मान्य रखती है और ये कायदे के खिलाफ कभी कोई स्टेटमेंट या कोई प्रसार नहीं करती है। जब कोर्ट ये कायदे को मान देती है तो सरकार को भी इस कायदे को और मुस्लिम समाज के जो धरोहर है उसको मान देना चाहिए। आर्टिकल 26 संविधान में लिखा हो 25 और 26 के अंदर कि हर इंसान को अपने धर्म को अनुसरने की छूट दी गई है और आर्टिकल 26 में ऐसा लिखा गया है कि जो धर्म के प्रबंधक है यानी कि उसके कायदे कानून है उसको फॉलो करने का, आप हिंदू धर्म से फॉलो करते हो, मैं मुस्लिम धर्म को फॉलो करता हूँ, तो हमें सबको अपनी